દર્શક મિત્રો, મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જુલાઈ મહિનામાં થવાના છે. નમસ્કાર દર્શક મિત્રો, દુનિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની સેકન્ડ પાર્ટી આવતીકાલથી શરૂ થઈ રહી છે અને 4 દિવસનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. પરંતુ આ પાર્ટી ભારતમાં નથી, વિદેશમાં થવાની છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જુલાઈ મહિનામાં થવાના છે. પરંતુ એ પહેલાં તમને ખબર જ છે કે 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગરમાં પહેલો પ્રી વેડિંગનો કાર્યક્રમ થયો હતો અને એ ભવ્ય કાર્યક્રમ હતો. હવે પ્રી વેડિંગનો બીજો કાર્યક્રમ આવતીકાલે એટલે કે 29 મેના દિવસથી બુધવારથી શરૂ થઈ રહ્યો છે અને આ કાર્યક્રમ આ વખતે ઇટાલીમાં થવાનો છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ આખો કાર્યક્રમ 7,000 કરોડ રૂપિયાની એક લક્ઝરી ક્રૂઝ છે, એમાં આ આખો કાર્યક્રમ થવાનો છે. અંબાણી પરિવારે જે ઇન્વિટેશન અને થીમ ઉપર કાર્યક્રમો જે નક્કી કર્યા છે એ ઇટાલીની ભાષામાં લખેલા છે અને એ કાર્યક્રમો પણ બહુ જ ભવ્ય છે. હવે 29મીના દિવસે એટલે કે આવતીકાલે ઇટાલીનો પાર્લેમા પોર્ટ છે, ત્યાંથી ક્રૂઝ રવાના થશે અને 4,380 કિલોમીટરની સફર કરીને ફ્રાન્સ પહોંચશે. આ ઇટાલીથી ફ્રાન્સમાં જે દરિયાની વચ્ચે જે સફર થશે એની અંદર 4 દિવસ જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. હવે પહેલા દિવસનો જે કાર્યક્રમ છે એટલે 29મી મેના દિવસે વેલકમ લંચ છે, એ બપોરે 12થી 4 વાગ્યા સુધી અને એનું ડેસ્ટિનેશન છે પાર્લેમો. એ પછી રાત્રે સ્ટેરી નાઇટ કાર્યક્રમ છે જે સાંજે 6:30 વાગ્યાથી ચાલશે અને એનું ડેસ્ટિનેશન છે ક્રૂઝ. બીજા દિવસે જે કાર્યક્રમ છે એનું થીમ આપવામાં આવ્યું છે આ રોમન હોલિડે અને એ સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે અને એનું ડેસ્ટિનેશન છે રોમ. બીજો કાર્યક્રમ છે એનું નામ આપવામાં આવ્યું છે લા ડોલ્સી ફાર 90, એટલે એમ કહેવાય કે સ્વીટ પાર્ટી. આ કાર્યક્રમ જે છે એ રાત્રે 8:30 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી છે અને એ જ ક્રૂઝ ઉપર રાત્રે 1 વાગ્યાથી ટોગા પાર્ટી શરૂ થશે. હવે આ ટોગા પાર્ટીમાં શું હોય છે કે આ ટોગા પાર્ટીમાં ફેશનેબલ વસ્ત્રો પહેરવામાં નથી આવતા, કોઈ સ્ટાઇલિશ કપડાં એની અંદર પહેરવામાં નથી આવતા, પરંતુ આ જે રોમનો જે પારંપરિક પોશાક છે કે એ લોકો બેડશીટમાંથી જે કપડાં બનાવેલા હોય એ કપડાં પહેરે છે અને એ કપડાં પહેરીને એટલે આ જે ટોગા પારંપરિક જે વસ્ત્રો કહેવાય છે એ કપડાં પહેરીને આ કાર્યક્રમમાં આયોજન છે. અને આ ટોગા વસ્ત્રો પહેરીને બધા જે ગેસ્ટ છે એ ડાન્સ કરશે, એટલે આ પાર્ટીને ટોગા પાર્ટી નામ આપવામાં આવ્યું છે. હવે ત્રીજા દિવસનો જે કાર્યક્રમ છે એનું નામ છે વી ટર્ન્સ વન અંડર ધ સન. આ કાર્યક્રમ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ચાલવાનો છે અને ડેસ્ટિનેશન છે ક્રૂઝ. એ પછી છે લા માસ્ક્યુરેડ, એ સાંજે 5:30 વાગ્યાથી રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલશે અને એનું ડેસ્ટિનેશન છે કાન્સ, જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે જાણીતું છે. એ પછી છે પાર્ડન માય ફ્રેન્ચ, એટલે આફ્ટર પાર્ટી. એ રાત્રે 1 વાગ્યા સુધી 1 વાગ્યાથી શરૂ થશે અને એ પણ આખો કાર્યક્રમ છે એ ક્રૂઝ પર થશે. એટલે આ જે ત્રીજા દિવસનો કાર્યક્રમ છે એમાં જે તમને કીધું કે લા માસ્ક્યુરેડ
તો એમાં ફ્રાન્સની કાન્સ સિટી છે એની મહેમાનોને ટૂર કરાવવામાં આવશે, આખા શહેરની મહેમાનોને મુલાકાત કરાવવામાં આવશે. ચોથા દિવસ જે કાર્યક્રમ છે એ લા ડોલ્સી વિટા અને એ સાંજે 5 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધી ચાલશે અને એનું ડેસ્ટિનેશન છે પોર્ટોકીનો. આ કાર્યક્રમની અંદર એવું છે કે મહેમાનો છે એમને આખા પોર્ટોકીનોની ટૂર કરાવવામાં આવશે. આ જે અનંત અંબાણીનું બીજું જે પ્રી વેડિંગ સેરેમની છે જે ક્રૂઝ પર થવાનું છે એ ક્રૂઝનું નામ આપવામાં આવ્યું છે સેલિબ્રિટી એસન્ટ અને આ ક્રૂઝની કિંમત છે 7,475 કરોડ રૂપિયા અને આ ક્રૂઝ માલ્ટામાં બનેલું છે. એની લંબાઈ 327 મીટર છે અને પહોળાઈ 39 મીટર જેટલી છે. આમ તો ક્રૂઝની જે કેપેસિટી છે મુસાફરોને બેસાડવાની એ 3,950 જેટલી છે, પરંતુ અંબાણી પરિવારે સિલેક્ટેડ 800 મહેમાનોને આમંત્રણ આપ્યું છે, એટલે આ ક્રૂઝ પર 800 મહેમાનો મહેમાનગતિ માણશે. ક્રૂઝનું જે વજન છે એ 1,40,000 ટન જેટલું છે અને તમે સ્વાભાવિક રીતના સમજી શકો કે જ્યારે 7,470 કરોડ રૂપિયાનું ક્રૂઝ હોય તો એની ભવ્યતા કેટલી હશે. 5 સ્ટાર કક્ષા કરતાં પણ બહુ જ અદ્ભુત અને લક્ઝરી આ ક્રૂઝ છે. એમાં પેન્ટ હાઉસ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ રૂમ, 15 જેટલી ફૂડ રેસ્ટોરન્ટ, કાફે, બાર, લોન્જ, આ બધું આ ક્રૂઝની અંદર સામેલ છે. અને બોલિવૂડના જે અભિનેતાઓ છે, જે બોલિવૂડ સેલિબ્રિટી છે, એ લોકો ઇટાલી જવા રવાના પણ થઈ ગયા છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, આ સિવાયના અનેક બોલિવૂડ સેલિબ્રિટી ઇટાલી જવાના છે. આ આખું જે આયોજન છે એ યુરોપિયન ટૂર કંપની એલોચી બ્રધર્સને સોંપવામાં આવ્યું છે. એટલે 4 દિવસનું જે આયોજન છે એ આ જે યુરોપિયન ટૂર કંપની છે એ કરશે. હવે આપણે સામાન્ય રીતે એ સમજીએ કે જામનગરની અંદર અને ઇટાલીમાં, એટલે જામનગરમાં આપણા ભારતની અંદર આ પ્રી વેડિંગનો કાર્યક્રમ યોજાયો અને હવે આ જે સેકન્ડ પ્રી વેડિંગ કાર્યક્રમ છે એ વિદેશમાં થવાનો છે. તો એમાં ડિફરન્સ શું છે? તો પહેલું તો એ કે પહેલો જે પ્રી વેડિંગ કાર્યક્રમ હતો એ 3 દિવસનો હતો અને આ જે બીજો વિદેશમાં જે પ્રી વેડિંગનો કાર્યક્રમ છે એ 4 દિવસનો છે. બીજું કે આ આખા કાર્યક્રમ જે છે એ ક્રૂઝમાં થવાનો છે. જ્યારે પહેલો જે પ્રી વેડિંગનો કાર્યક્રમ હતો એ જામનગર રિફાઇનરીમાં જે રિલાયન્સ પરિવારનું જે જગ્યા હતી એમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યારે આ બીજો કાર્યક્રમ આખો ક્રૂઝમાં છે. બીજું કે આ વખતે મહેમાનોને સિટીની મુલાકાત કરાવવા માટે પણ લઈ જવાના છે. જ્યારે ફર્સ્ટ પ્રી વેડિંગનો કાર્યક્રમ થયો ત્યારે એક જ સ્થળ પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મહેમાનોને બહાર ક્યાંક ટૂર કરાવવામાં નહોતી આવી, પરંતુ આ વખતે રોમ અને એ સિવાયના બીજા સિટીમાં પણ મહેમાનોને ટૂરનો લાભ મળવાનો છે. તો દર્શક મિત્રો, આવતીકાલથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો પ્રી વેડિંગનો કાર્યક્રમ શરૂ થવાનો છે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.